શરૂઆત દાદાગીરી સામે ઉઠેલા દાદાના બુલડોઝરના ચાલેલા દાદાના બુલડોઝરના સમાચાર સાથે પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી અને પાટણમાં ભાવેશ રબારીના સ્ટેટ ઓફ રામાધણી નામના ફાર્મ હાઉસ પર આખરે બુલડોઝર હવે ચાલ્યું છે। પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના બાદ તંત્રએ આ કાર્યવાહી કરી છે। ભાવેશ રબારીના ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવામાં આવ્યું। ભાવેશ રબારીએ ગેરકાયદેસર આ ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું અને આ વાત ખબર ક્યારે પડી? જ્યારે ભાવેશ રબારીએ પોલીસને પોતાના પ્રોટેક્શન માટે પોતાના ફાર્મ હાઉસના પ્રોટેક્શન માટે બોલાવી હતી। પોલીસ ત્યાંથી ભાગી, ત્યારબાદ શાખ બચાવવા જેમણે હુમલો કર્યો એ તમામને પોલીસ વરઘોડો કાઢે છે, પોલીસ સસ્પેન્ડ થાય છે અને ત્યારબાદ પોલીસને અચાનક બ્રહ્મ જ્ઞાન થયું કે આ જે ફાર્મ હાઉસ કે જેને બચાવવા માટે આપણે ગયા હતા એ જ ફાર્મ હાઉસ ગેરકાયદેસર છે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 2 માળનું જે મકાન હતું એ તોડી પાડવા માટે તંત્ર દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। ત્યારે 7 દિવસમાં 2 માળનું ગેરકાયદેસર મકાન તોડવાનું અલ્ટિમેટમ આપી દેવાયું છે। આજે તંત્ર દ્વારા સ્ટેટ ઓફ રામાધણી જે હાલ એક દ્રશ્યમાં આપને જોવા મળે છે એ બીજા જ દ્રશ્યમાં તમને ધ્વંસ થયેલું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે પ્રવેશ દ્વાર અને વરંડો આજે તોડી પાડવામાં આવ્યો છે। દબાણની અંદર પાકું 2 માળનું મકાન છે, પતરાવાળું પાકું ઢાળ્યું છે, એક સમાધિ છે, રોડ છે અને પાકો વરંડો છે। આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે। તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવો હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે તેમના જે શબ્દો આજે પાટણ પોલીસે સાર્થક કર્યા છે। ભાવેશ રબારી જે મસ્તાની ગેંગ ચલાવે છે તેમજ ચોટીદારી ગેંગ તરીકે જાણીતા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર આજે પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા તેમનું જે ગેરકાયદેસર ફાર્મ હાઉસ છે તે તોડી પાડવામાં આવ્યું છે। જેને ચારે બાજુને જે વરંડો કહી શકાય તેમજ મેન ગેટ જે તોડી પાડવામાં આવ્યો છે અને જે મેન બિલ્ડિંગ છે તેમને પણ 7 દિવસની મુદત આપવામાં આવી છે। જો 7 દિવસ દરમિયાન તે બિલ્ડિંગ જો તેમના દ્વારા તોડી નહીં આપવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા પોતે જ તે તોડી દેવામાં આવ્યો છે અને કાયદાની જે ઉપરવટ થઈ છે તેના માટે કાયદો શું પરિણામ લાવે છે તે આ દ્રશ્યો પરથી અને આ કામ પરથી જોઈ શકાય છે। કુણાલ સિમારી, TV 13 પાટણ। તો મકાન ગેરકાયદેસર હશે કે પછી અસામાજિક તત્વોનું હશે? વર્ષની શરૂઆત થતાની સાથે જ 3 મહિનામાં જ 3 મોટા ડિમોલેશન થયા। કચ્છની વાત કરીએ, 10 તારીખે કચ્છમાં ડિમોલેશન કરવામાં આવ્યું, ત્યારબાદ 24 તારીખે જે ડિમોલેશન થયું એ રાજકોટનું અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે પાટણમાં 20 તારીખે ડિમોલેશન થયું છે। દાદાનું આ બુલડોઝર હવે અસામાજિક તત્વોને કહી રહ્યું છે કે તમારી ખેર નથી, જો તમે હવે ગેરકાયદેસર બાંધકામ ઊભું કરશો તો દાદાનું બુલડોઝર આવશે અને એ બુલડોઝર તમારા એ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડશે। ત્યારે પાટણની જે આજની આખી ઘટના છે તેની સાથે જ દાદાનું બુલડોઝર જે રીતે હવે ફરી રહ્યું છે તમામ બાબતે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે ટૂંક જ સમયમાં જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર તોરલ કવિ। ત્યારે પાટણમાં ભાવેશ રબારીનું જે ઘર હતું પાટણમાં એ ભાવેશ રબારીના ઘરને આજે તોડી પાડવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જે સ્ટેટ ઓફ રામાધણી જે ગેટ હતો, જે ગેટના ઉપર જ ઘણી બધી ગાડીઓની નંબર પ્લેટ પણ બનતી હતી અને એ જ સ્ટેટ ઓફ રામાધણીનો ગેટ આજે તોડી પડાયો અને 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપી દેવાયું છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર તોરલ કવિ। સીધા જઈશું તોરલ પાસે। તોરલ, સૌથી પહેલા તો આજે આખી ઘટના ઘટી છે, સૌથી પહેલા પોલીસને બોલાવવી પ્રોટેક્શન માટે અને ત્યારબાદ પોલીસનું ત્યાંથી નાસી જવું અથવા તો પોતાનો જીવ બચાવવો, આ જે આખી ઘટના છે એ તમારી પાસેથી સૌથી પહેલા જાણવા માંગુ છું અને કઈ રીતે જોવામાં આવી રહી છે? જે ઘટના છે એ ઝીલિયા કાંડથી શરૂ થાય છે, પરંતુ આમ જોવા જઈએ તો તેના મૂળ ખૂબ ઊંડા છે। ઝીલિયામાં થોડા દિવસ પહેલાં જે ગેંગવોર જેવી ઘટના બની હતી અને પોલીસ વાન પર હુમલો કરવામાં આવ્યો હતો, પોલીસે ત્યાંથી બેકઆઉટ કરવું પડ્યું હતું અને ભાગી ગઈ હતી। તે વિડીયો ખૂબ જ વાયરલ થયો, પોલીસ સામે અનેક સવાલો પણ ઉઠ્યા, પરંતુ આ જે ઘટના છે તેના મૂળ ખરેખર ખૂબ ઊંડા છે।
આખી બે ગેંગ વચ્ચેની આ વોર હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ રબારી સમાજની આ મસ્તાની ગેંગ હતી તો બીજી તરફ વામૈયા ગેંગ હતી. બંને વચ્ચે મગજમારી જે ચાલી હતી ત્યારબાદ ભાવેશ રબારી અને એ લોકોએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. ભાવેશ રબારી એ મસ્તાની ગેંગ સાથે જોડાયેલા છે અને આપને એ પણ જણાવીએ કે મને લાગે છે દર્શકો તમામ જાણતા હશે, ગુજરાતના તમામ લોકો જાણે છે કે મસ્તાની ગેંગનો કેટલો આતંક આખા એ ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ અને પાટણ સહિતના જે જિલ્લાઓ છે તેમાં સૌથી વધારે જોવા મળતો હોય છે. ભાવેશ રબારી અને ભાર્ગવ રબારીની આ મસ્તાની ગેંગ છે તે મોટા પાયે વ્યાજખોરીનો ધંધો કરે છે, લોકોને વ્યાજે પૈસા આપે છે અને ખૂબ જ મોટા વ્યાજ વસૂલે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે જે ગાડીઓનો કાફલો જોવા મળે છે તે પણ વ્યાજ પેટે પચાવી પાડેલી જે ગાડીઓ છે તે ગાડીઓ તેમની સાથે જોવા મળતી હોય છે. Z+ સુરક્ષામાં જેટલી ગાડીઓ જોવા મળે એટલી ગાડીઓ લઈને આ બંને ભાઈઓ નીકળતા હોય છે તેવું પણ અનેક વખત સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો ખૂબ જ વાયરલ પણ થઈ ચૂક્યા છે. આ લોકોનો જે આતંક હતો, અસામાજિક પ્રવૃત્તિ હતી, તેની સામે અનેક વખત પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ ફરી એક વખત જઈ હું આપને જણાવવા માંગીશ કે આ આખી ઘટના જ્યારે બની, ઝીલિયામાં જ્યારે આ પ્રશ્ન થયો અને બે ગેંગ આમને સામને આવી ગઈ અને પોલીસે જ્યારે ભાવેશ રબારીના ઘરે જઈને તેમને પ્રોટેક્શન આપવાનો નિર્ણય કર્યો ત્યારે પોલીસની સામે પણ સવાલો ઊભા થયા હતા. ત્યારબાદ પથ્થરમારાની ઘટના બની. પથ્થરમારા બાદ બીજા દિવસે જે સામેવાળા પક્ષના જે લોકો હતા એટલે ભાવેશ રબારીની સામેનો જે ગેંગ હતી તે લોકોને સરઘસ કાઢવામાં આવ્યું અને જાહેરમાં માર મારીને પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. પરંતુ આ સમગ્ર મામલામાં ભાવેશ રબારી તંત્રના ધ્યાને હતો. તંત્રએ તમામ તપાસ કરી અને એ તપાસના અંતે આખરે ભાવેશ રબારીની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી અને જે રામાધણી સ્ટેટ જે એમની જગ્યા પર તેમણે જે બાંધકામ કર્યું છે તે ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે અને હવે તેને તોડવા માટેની તૈયારીઓ જે છે તે તેજ કરવામાં આવી છે. પરંતુ ભાવેશ રબારી અને તેના ભાઈની સામે જે 19થી વધારે ગુના નોંધાયેલા છે, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓના આ આરોપી છે. આ આરોપીઓને શા માટે પોલીસે પ્રોટેક્શન આપ્યું તે સવાલ પણ ઊભો થયો. જી તોરલ, સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય જ્યારે આપ જણાવી રહ્યા છો કે આશરે 19થી વધારે કેસો જેમની સામે દાખલ હોય પહેલાથી અથવા તો જે ગુજસીટોકના આરોપી પણ રહી ચૂક્યા છે તેમનું ઘર ગેરકાયદેસર છે. એ પોલીસને ક્યારે યાદ આવે છે કે જ્યારે પોલીસની શાખ દાવ પર લાગી જાય છે. પોલીસ ત્યાં પહોંચી ત્યારે પોલીસને ખબર પડી હશે કે ત્યારે તંત્રને ખબર પડી હશે કે આ ફાર્મ હાઉસ તો ગેરકાયદેસર છે. તોરલ, 112 નંબર ડાયલ કરો, પોલીસ તમારા ઘરે પહોંચે. ખૂબ સરાહનીય આ વાત છે, પરંતુ કોણે ફોન કર્યો છે, કયા મુદ્દા પર ફોન કર્યો છે તે મૂળમાં જવાની પોલીસે જરૂર છે. ભાવેશ રબારી કેટલો કુખ્યાત શખ્સ છે તે તમામ લોકો જાણે છે. પોલીસ વાન લઈને ત્યાં પહોંચી ગઈ. બંને ગેંગ જ્યારે આમને સામને આવી ગઈ અને આખો એ પ્રશ્ન જે રીતે સળગ્યો હતો અને તેમાં પોલીસે સૌથી મોટી ભૂલ પોલીસની એ પણ સામે આવી હતી જેમાં આપણે તમામ લોકો જાણીએ છીએ કે કેટલાક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા તેમની સામે કાર્યવાહીના ભાગરૂપે. કારણ કે જ્યારે પથ્થરમારો થયો, બંને ગેંગ આમને સામને આવી ગઈ તો પોલીસ ત્યાંથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ બીજા દિવસે પોલીસે કાયદાનું ભાન કરાવવા માટે લોકોની સામે કાર્યવાહી કરી હતી અને જે રીતે સરઘસ કાઢ્યું હતું, નાકનો પ્રશ્ન બનાવીને પોતાની શાખ બચાવવાનો એ પ્રયાસ હતો એવું પણ કહી શકાય. પરંતુ આખી ઘટનામાં ફરીને પોલીસની સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે કે ભાવેશ રબારીને પ્રોટેક્શન આપવાની પોલીસને શું જરૂર હતી. માત્ર 2 દિવસ પહેલાની ઘટના છે. જે પોલીસ પ્રોટેક્શન આપવા પહોંચી હતી એ જ પોલીસ પ્રોટેક્શનની સાથે આજે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. જય જી તોરલ, બરાબર આપણે સાચી વાત કહી કે જે પોલીસ પ્રોટેક્શન માટે પહોંચી હતી, જે પોલીસ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી હતી, એ જ પોલીસ પ્રોટેક્શનની અંદર આજે સ્ટેટ ઓફ રામાધાણી એ જે આખો ગેટ હતો ફાર્મ હાઉસનો એ તોડી પડાયો છે અને સાથે જ 7 દિવસની મુદત આપવામાં આવી છે કે 2 માળનું જે ઘર છે એ પણ તોડવું પડશે. જો એ 7 દિવસમાં ન તૂટે તો ફરી એક વખત પોલીસ ત્યાં પહોંચશે, ફરી એક વખત ત્યાં તંત્ર પહોંચશે, ફરી એક વખત દાદાનું બુલડોઝર ત્યાં પહોંચશે અને એ બુલડોઝર એ ઘર ઉપર પણ ચાલશે. તમામ માહિતી આપવા બદલ તોરલ આપનો આભાર. તો હાલ જે રીતે આપે જોયું કે કઈ રીતે દાદાનું બુલડોઝર ક્યાંક એક ચૂક ખબર પડી અને બુલડોઝર પહોંચી ગયું, પણ આ બુલડોઝર પહેલી વખત નથી ચાલ્યું.
આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં જે મેગા ડિમોલેશન થયા છે તમામ મેગા ડિમોલેશન હું આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે કયા સમયે અથવા તો કયા કયા જિલ્લાઓની અંદર દાદાનું બુલડોઝર ચાલ્યું છે અત્યાર સુધી. શરૂઆત કરીશું આપણે કઈ રીતે અસામાજિક તત્વોમાં ગેરસમજ થઈ, અસામાજિક તત્વોના જે ઘરો હતા ભરૂચના, એ તમામ અસામાજિક તત્વોના જે ઘરો જે ગોચરની જમીન પર તૈયાર થયેલા હતા એ તમામ અનધિકૃત બાંધકામોને સૌથી પહેલા તોડવામાં આવ્યા. એટલે કે શરૂઆત ભરૂચથી થઈ હતી. ત્યારબાદની જો વાત કરીએ ભરૂચ બાદ જે પ્રકારે મોરબીની અંદર પણ અંદાજે 65 લાખની કિંમતની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા. અને આ બાંધકામો કોના હતા? આ બાંધકામો હતા બુટલેગરો અને ગુંડા તત્વોના. મોરબી બાદની જો વાત કરીએ આપણે તો મોરબી બાદ ગાંધીધામ કચ્છની અંદર મોટું મેગા ડિમોલેશન કરવામાં આવ્યું, જ્યાં સ્થાનિક ગુનેગારો જે હતા તેઓના 130 જેટલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ભચાઉમાં પણ શિવલખા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલું હોટલ પર બુલડોઝર ફેરવાયું. અને આ હોટલ કોની હતી? તો એ હોટલ કુખ્યાત ગુનેગારની હતી. અને ત્યારબાદ વાત કરીશું અમદાવાદની કે જ્યાં 2025 અને 26માં જે પ્રકારે હાલ ડિમોલેશનની કામગીરી થઈ છે, વસ્ત્રાલ હોય, સરદારનગર હોય, દરિયાપુર હોય, વટવા હોય, તમામ વિસ્તારોમાં જે કુખ્યાત બુટલેગરો હતા, જે જુગારિયાઓ હતા, એમના બંગલાઓ, મકાનોને આખરે તોડી પાડવામાં આવ્યા છે. તો દાદાનું બુલડોઝર ફરી એક વખત હું આપને યાદ અપાવી દઉં કે જો તમે અસામાજિક તત્વ છો અને જો તમે ગેરકાયદેસર બાંધકામ તાણ્યું હશે, તમારા પરિવાર સાથે તમારે બહાર નીકળી આવવું પડશે, કારણ કે એ બાંધકામ ઉપર ચાલશે દાદાનું બુલડોઝર.